આ કોઈ પણ પ્રકારનું ભૂતિયા ડિમોલેશન નથી, પરંતુ કાયદેસરની કાર્યવાહી છે. સુરતથી મોટી અપડેટ સામે આવે છે. નાસિરનગરમાં જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે અંતર્ગત ઉચ્ચ અધિકારીઓએ મૌન તોડ્યું છે અને કહ્યું છે કે પોલીસને સાથે રાખી પોલીસને જાણ કર્યા બાદ જે પણ ગેરકાયદેસર દબાણો હતા તે તંત્રએ ધ્યાન દોર્યું. તંત્રએ ધ્યાન દોરતાની સાથે જ આ કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ભૂતિયા ડિમોલેશનનો ખેલ પાડનાર અધિકારીઓ હવે પોતાના મુખે જ કબૂલી રહ્યા છે કે આ કામગીરી પોતે જ કરી છે. સેન્ટ્રલ ઝોનના ચીફ આશીષ નાયકનું મોટું નિવેદન સામે આવ્યું છે. અધિકારીએ પોતાના નિવેદનમાં કહ્યું કે રોડ ખુલ્લો કરવાની કામગીરી અને પોલીસ બંદોબસ્ત માંગવાની કામગીરી પાલિકા કરી હતી. 30 તારીખે પાલિકાની ટીમ રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે ગઈ હતી, ત્યારે આ કાર્યવાહી પાલિકાના હક અને નિયમો અનુસાર કરાય છે. સુલે શાંતિનો ભંગ ન થાય તે માટે રૂટીનની કામગીરી હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. આ કામગીરી દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતના કારણે હાથ ધરવામાં આવી છે. કોઈ ભૂતિયા ડિમોલેશન નથી, કાયદેસર રીતે થયેલી આ કાર્યવાહી છે. મહાનગરપાલિકા કમિશનર દ્વારા તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી. ડિમોલેશન બાબતે તમામ તપાસ ચાલી રહી હતી. આ તપાસ પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ પણ અમારો છે. કેટલાક આગેવાનોએ આ મુદ્દાનો ઉપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કર્યો છે. સોશિયલ મીડિયા અને બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી. આ માહિતીમાં અધિકારીઓની કામગીરી બાબતે ગેરસમજ પણ ઊભી કરવામાં આવી છે. અમારા અધિકારીઓને કેટલાક બિનઅધિકૃત મીડિયાએ દબાણમાં લાવી બોલવા નથી દીધા. અમારા કર્મચારીને ભારે માનસિક ત્રાસનો અનુભવ પણ થઈ રહ્યો છે. તે કારણે રજા મૂકવા માટે તેઓ મજબૂર પણ થયા છે. હું આશીષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ.